એટીએમ મશીનમાં સ્ટીમર અને સ્વાઇપ મશીન મૂકી ગ્રાહકોના એટીએમ કાર્ડના ડેટા તથા પાસવર્ડની ચોરી કરવાની સાથે આઈટી એક્ટના ગુનામાં 6 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને હરિયાણાના ગુરુગ્રામ સચિન જીઆરડીસી પોલીસે ઝડપી પાડ્યો છે. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, સંયુક્ત પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયા, નાયબ પોલીસ કમિશનર પરમાર અને મદદનીશ પોલીસ કમિશનર દ્વારા વણસોદાયેલ ગુના શોધી કાઢવા તથા નાસ્તા ફરતા આરોપીઓ પકડી પાડવા આપેલી સૂચનાઓની લેખ પીઆઈ કે ગોહિલ નાઓના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એચઆર પટેલની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે અનાર્મ હેડ કોન્સ્ટેબલ ભરતસિંહ અને અનાર્મ હેડ કોન્સ્ટેબલ દિનેશભાઈ તથા અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ બળવંતસિંહને ટેકનિકલ વર્કઆઉટ તેમજ હ્યુમન સોર્સિસની મદદથી મળેલી બાતમીના આધારે 6 વર્ષની એટીએમ મશીનમાં સ્કીમર અને સ્વાઇપ મશીન મૂકી ગ્રાહકોના એટીએમ કાર્ડના ડેટા તથા પાસવર્ડની ચોરી કરવાના અને આઈટી એક્ટના ગુનામાં નાસ્તા ફરતા આરોપીની હરિયાણાના ગુરુગ્રામ ખાતેથી ઝડપી પાડી સુરત લાવી તેની ધરપકડ કરી હતી. અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ.